ઘડીક બ્લોગમાં બોલતા નહીં. મિત્રો અત્યારે આપણે પાછા હતા ને અહીંયા જાવી. અત્યારે હવે આપણો કૂતરો છે આપણે આપણે તો હેલો મિત્રો, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો છે ને અત્યારનો બ્લોગ છે ને આપણે રાતે ચાલુ કર્યો છે. અને તમને એમ થતું છે કે જ્યારે રાતે કેમ બ્લોગ ચાલુ કર્યો. અને મિત્રો છે ને આજનો બ્લોગ બહુ આપણે મસ્ત મજેદાર રહેવાનો છે. અને આ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આ શું થાય શું નહીં બધું તમને છે ને આ બ્લોગમાં હું બતાડીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અત્યારે છે ને બ્લોગ બનાવવા માટે છે ને અત્યારે એક સાઈડ વહી આવ્યો છું. ઘરમાં છે ને થોડોક આમ બહાર વહી આવ્યો છું. અને આ થોડોક જનરેટરનો અવાજ આવે છે. લાઇટ નથી અત્યારે, જનરેટર ચાલુ કરેલું છે અત્યારે, તેનો અવાજ આવે છે. અને અત્યારે કેવો મસ્તીનો નજારો જોવા મળે. જો આ વાડીનો નજારો અત્યારે જોવા મળે છે મસ્તીનો. અને આવો નજારો કે જોવા નહીં મળતો હોય. અને છે ને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને બ્લોગ જોવાની બહુ મજા આવશે. તો તમારે જો જનરેટર જોવું હોય તો પહેલાં છે ને તમને જનરેટર જોવા લઈ જાઉં છું. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે છે ને ત્યારે રાત્રિના સમયમાં અત્યારે બ્લોગ શરૂ કરી દીધો છે. લગભગ કેટલા 10 વાગ્યા છે. હું આગળ બ્લોગ બનાવવા આવવાની તૈયારી હતી ને ત્યારે 10 વાગ્યા તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું તમને પહેલાં જનરેટર બતાડું, કહેતા હોય તો બતાડું, નકર બેઠો રહો અહીંયા. મિત્રો અત્યારે છે ને અહીંયા કરાવ્યો છું. આપણે ભીનું થઈ ગયું છે, બેહવું નથી. તો એ ખાલી આમ જેવા ત્યાં અટકેલા બે જાય છે એવી બેસું. મિત્રો અત્યારે છે ને આમ જો ને તો બહુ અંધારું હતું. મેં તમને નજારો બતાડ્યો તો બહુ અંધારું હતું ને પછી આગળ ન જો. અને અત્યારે છે ને થોડીક બીક લાગે છે. અને આમ પાછી મજા આવે છે ને આમ બીકય લાગે છે. અને તમને પાછી રાતે કેવીક મજા આવી જરાક એક કોમેન્ટ કરી નાખજો ને મારા વાલા. અને આમ વાંહે જોવા નથી જવું અત્યારે છે ને પહેલાં તમને લઈ જાવ. હાલો જોવા. જોઈ લો કેટલું અંધારું છે, તોય લઈ જાઉં છું. જો કેટલું અંધારું છે, બહુ અંધારું છે. અને મિત્રો મેં તમને બતાડ્યું ને કેટલું અંધારું હતું, ઘણું અંધારું હતું કે નહીં. તો છે ને સૌથી પહેલાં તો તેમ છે ને આ ચેનલ પર નવા હોય તો જલ્દી વિડીયોને લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી દેજો. ઓકે. અને અત્યારે છે ને જો અત્યારે આ ખુરશીમાં બેઠો વ્લોગ બનાવું છું. જો અત્યારે આપણે આ ખુરશી છે પલ્લેલી છે, ખાલી થોડોક આમ તો બેઠો છું. અને અહીંયા આપણે ઓલું કર્યું છે અત્યારે. તો મિત્રો અત્યારનો આપણો રાતેનો વ્લોગ છે ને બહુ ભારે રહેવાનો છે. થોડોક આ દીપડાની બીક લાગે છે. હું એકલો બેઠો છું ને તો આવી રીતે વાડીઓમાં આવી રીતે ખુલ્લું હોય ને ત્યાં દીપડા ને આવે ને બીક લાગે. દીપડાની બીક લાગે, ભૂંદરાની બીક લાગે, તો ત્યાં રહેવું પડે. તો હું અત્યારે બ્લોગ બનાવવા માટે કેટલી મહેનત કરું છું બોલો. અને તમારા છે ને બ્લોગની અંદર 100 વ્યૂઝ કમ્પ્લીટ કરાવવાના છે. ઓકે. અને અત્યારે હું બેઠો છું, થોડીક બીક લાગે છે. એટલે તો આમ મેં તમને છે ને થોડોક આમ વાંહે ગયો હતા, થોડોક નજારો બતાડીને તરત પાછું લઈને વેવાનું કાંઈ ઊંઘા. કારણ કે મને થોડુંક ના લાગ્યું, મેં થોડોક શેક પડ્યો ને એટલે પેન પર વહી આવ્યો. કાયમ કા અત્યારે મને બીક લાગે છે. તો એક જેમ બનીને બ્લોગ બનાવીને કાયમ કા સુઈ જવું છે. વાંધો નહીં, તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ઓકે. આ બધા આવવાની બીક લાગે છે.
આ ઓલું બતાવીને એમ બધેથી આવવાની બીક લાગે દીપડાની કે. અને જો આ બધું અહીંયા બતાવીને આ બધું ખુલ્લું છે, દીપડાની બીક લાગે. અહીંયામાં દીપડા પાસે છે ને થોડાક ગઠ્ઠા મને એમાં આવેલા છે, અને આમાં પડકે મિત્રો કાંઈક અવાજ આવ્યો તેમ સાંભળ્યો. મને થોડીક અંદર ધ્રુજારી આવવા મળી છે હવે, અને બીક લાગવા મળી છે. મેં કીધું બ્લોગ પૂરો થાય તો સારું, બહુ બીક લાગે છે એમ. બધા છે ને થોડીક દીપડાની બીક વધારે પડતી લાગે છે, પણ વાંધો નહીં, તમે છે ને સપોર્ટ કરતા રહેજો તો આપણને બ્લોગ બનાવવાનો કાંઈ વાંધો નથી. અને બીક લાગે છે પણ વાંધો નહીં. જો અહીંથી બધે થવાની બીક લાગે. અને આપણો કૂતરો છે જો ખાય છે. અત્યારે એનો છે ને સમય 10 વાગ્યાનો છે. આપણે પાસે હોવા વૈયા અહીંયા આવ્યું છે. બોલતા નહીં, કડીક હું સાને મને થઈ જાય છે, કડીક બ્લોગમાં બોલતા નહીં. જો આ બધાનો નજારો છે અત્યારે. છે થોડીક દીપડા આવવાની બીક લાગે. આ બધેથી દીપડા આવવાની બીક લાગે છે. આ બધા ભૂંદરાની અને દીપડાની એની બીક વધારે પડતી લાગે છે. તો તે આપણે કેમ કે ગોધરામ ગામ કાગીરીની હુઈ જાવ છે હવે. અત્યારે ગોધરાને એવું છે, અત્યારે હિકાયેલું છે ત્યાં તરત. દીપડાની એની બીક લાગે છે. ભૂંદરાની એની આપણે આવ્યા હતા ભૂંદરા જેવું, તો કોઈ વાંધો નહીં આવે. મિત્રો અત્યારે આપણે પાછા હતા ને અહીંયા જાવી. અત્યારે હવે આપણો કૂતરો છે આપણે, જો આપણો કૂતરો આપણે હારવાર હોય એટલે બીક ન લાગે. કૂતરા ભૂંદરા ને હોય ને એટલે તરત ભાંય એટલે બીક ન લાગે આપણને. અને તું કામ આવ્યો અહીંયા અત્યારે? ભાઈ દાદા આગળ પછી પાછો બોલાવી જા તને. અત્યારે વિડીયો બનાવ્યો આવ્યો જા જા. મારા કૂતરો હારવાર ને હારવારે તોય મારી એટલે મને કૂતરાની બીક ન લાગે. પછી કૂતરો હારે હોય ને એટલે દીપડાની ભૂંદરાની એકેની બીક ન લાગે, કારણ કે જો કૂતરો ફાહે ને એટલે આપણે ગોળી ખસકાવાની તોય હા. અને મિત્રો અત્યારે બીક લાગે છે થોડીક આમ, તોય તે અત્યારે હું બ્લોગ બનાવું છું, પણ વાંધો નહીં, બનાવી નાખવી. તો હું હજી આ જગ્યા ઉપર પાછો લઈ જાઉં તમને. લઈ જાઓ ને એકલું અંધારું. મેં કાંઈ લાઈટ ધીમી નથી કરી હોય મિત્રો. આ કેમેરા મેં લાઈટ જ ધીમી કરેલી, આમ ઓરિજિનલ લાઈટ છે. અને આમ આગળ જતા બીક લાગે છે. કેટલી બીક લાગે. કેવું કાળું કાળું અંધારું છે. આપણે તો પાછા વહી આવ્યા છે. બીક બહુ લાગે છે. લાગે ને બીક? એલા અમને બીક લાગે છે, બહુ બહુ બીક લાગે. કાં લાગે ને બહુ બીક? શેની બીક લાગે? દીપડાની. બીજી હાવજની બીક લાગે.
મિત્રો બીક લાગતી હતી તો આપણે છે ને બ્રેકમાં છે ને આપણે વ્લોગ બનાવી નાખ્યો છે. અને મિત્રો આપણો વ્લોગ છે ને એ પૂરો થાય છે તો જલ્દી વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી દેજો અને કોમેન્ટ કરી નાખજો કે કાલનો વ્લોગ કેવો બનાવવો, ચેલેન્જવાળો બનાવવો કે વ્લોગ બનાવો કે પ્રેન્કવાળો વ્લોગ બનાવવો. તો જલ્દી કોમેન્ટ કરી નાખજો. ઓકે, મળે નેક્સ્ટ વ્લોગ મેં.